ગુડ મોર્નિંગ, જય દાસારામ, જય માતાજી, જય શ્રી રામ. કેમ છો? મજામાં? આપણી મોર્નિંગ થઈ ગઈ છે સવારના 4 વાગ્યાની અને આપણે રિયાઝ કરી નવરા થઈ ગયા. 5 વાગવા આવી ગયા છે. 1 કલાક રિયાઝ કરી લીધો છે અને હવે મને લાગી ગઈ છે ભૂખ. આપણે બનાવી નાખીએ ચિપ્સ. તો કોને કોને સવારમાં વહેલી ચિપ્સ ભાવે એ કહેજો, કારણ કે મને તો ભૂખ ફૂલ લાગી હતી. એટલે આપણે ચિપ્સ સિવાય કંઈ ઓપ્શન હતો નહીં, એટલે આપણે બનાવી નાખી. હાલો ચિપ્સ ખાવા સવારમાં 5 વાગ્યામાં. ચિપ્સ ખાઈને આપણે નીકળી ગયા હાલવા માટે. કોઈ દેખાતું નહોતું, ચકલા પણ નહોતા બોલતા અને રસ્તો એકદમ સુનસાન. અમારે છે તો હાઈવે, પણ તોય લાઇટું નથી, બોલો. તો આપણે થઈ ગયા છે નાહી ધોઈ અને રેડી, અને 6:05ની વાર છે. સવારનો રાજકોટનો નજારો બતાવી દઉં તમને. તો રાજકોટનો નજારો કંઈક આવો છે. આજે જવાનું છે ગોપીઓને લઈને ગોરમાં, કાંઠાના ગોરમાને પધરાવવા. તો ગોપીઓનો ફોન આવી ગયો છે કે અમે લોકો થઈ ગયા છે રેડી. તો હવે નીકળીએ ગોપીઓને લઈને. કઈ બાજુ ગોરમાને પધરાવશું? કાંઠાના ગોરમાને 2 નદી છે, એક હરિપરની નદી છે અને એક મેટોડા બાજુ. જોઈએ કઈ બાજુ જઈએ છે, તમે બ્લોગમાં જોઈ લેજો. તો ચલો ચલતે હૈ. પહોંચી ગયા છીએ ગોરમાને પધરાવવા માટે. અને આ અમારા ગોપી જેટલા 4-wheelમાં હમાણા એટલા લોકોનું લઈ આવી છું. ફોન હાથમાં રાખમાં બેન, ફોન મમ્મીને દઈ દે, કાક તો ખીચા મોમાં નાખી દે. બીજું વસ્તુ તમને બતાવું, આ જોવો તમે. કઈ શબ્દ છે નહીં કહેવા માટે, શું કહેવું, બસ એ જ કે આવું ન કરાય ફલાણું. પણ કોઈ સમજવાના તો એ નહીં કે આટલો કચરો આવી રીતે ન કરાય, એમ જે હોય તે. અને જો બધા નાઈ છે અને આ નદી અમે આવી ગયા છે. હરિપરની નદી નથી ગયા, મેટોડાની નદી આવ્યા અમે. હવે આ બધા ગોપીઓને લઈ જાઉં છું રામાપીરના મંદિરે. તો તમે બન્યા રહેજો, તમે પણ દર્શન કરાવી દઈએ. પહોંચી ગયા અમે રામાપીરના મંદિરે. તમે ટ્રાફિક જુઓ, કારણ કે આજે છે બીજ, એટલા માટે આજે ફૂલ ટ્રાફિક હશે મંદિરે. આમાં આવી જાઓ બધા, માસી આમાં આવી જાઓ. તો બધા ગોપીઓને રામાપીરના દર્શન કરાવી દીધા છે. કેવી મજા આવી તમને બધાને? મજા આવી ને? આજે જો કે કોઈને ખબર નહોતી કે અમે અહીંયા આવશું. હા, એ વાત સાચી. લ્યો, રામાપીરનો હુકમ થયો અને મને ભજન ગાવાનો પણ મોકો મળી ગયો છે. ત્યારે મેં અહીંયા નથી ગયા ભજન. તો રામાપીરની કૃપા. આ મંદિર આવેલું છે હરિપરના પાડે. બહુ સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું છે. આજે બીજ છે એટલા માટે એકવાર બધાય જરૂરથી આવજો. આપણે પહોંચી ગયા છીએ ઘરે. મને પણ મજા આવી અને ગોપીઓને પણ બહુ મજા આવી. બેન આવી ગયા છે ભણીને. કેટલા એકડા શીખા બેન તમે? હે? એકાદું એકડો બોલી જાવ તો. હા 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 હા. હે 10 ક્યાં ગયા? અચ્છા 10 નથી તમારી પાસે, એવું છે. તો ABCD બોલશો તમે? કોણે કોણે કેરીના ગોટલાનો મુખવાસ બનાવ્યો છે મને કે જો. અમારે જો બને છે, તમને બતાવી દઉં છું. જો તો આજ માટે આટલું જ. મળીએ પાછા નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય દાસારામ, જય માતાજી, જય શ્રી રામ. બ્લોગ કેવો લાગ્યો એ જરૂરથી કહેજો. શેર કરવાનું ભૂલતા નહીં, સ્ટેટસ મૂકી દેજો. બાય બાય.